આજનું રાશિફળ આજે 31 ઓગસ્ટ. જાણો કેવો રહેશે તમારો શનિવારનો આજનો દિવસ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. તમારી ઉર્જા અને ઉત્સાહ ચરમસીમાએ હશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. વ્યવસાયિક જીવનમાં સફળતા મળશે અને વ્યક્તિગત સંબંધોમાં સુધારો થશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ ધ્યાન રાખવું અને નિયમિત કસરત કરવી ફાયદાકારક રહેશે. સાંજે મિત્રો સાથે સમય વિતાવવાથી મનને શાંતિ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારી રચનાત્મકતા અને સૌંદર્યની સમજ વધુ તીવ્ર હશે. કલા અને સંગીત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમને આનંદ મળશે. કાર્યસ્થળે તમારા વિચારો અને સૂચનોને મહત્વ આપવામાં આવશે. પ્રેમ જીવનમાં નવી તાજગી અનુભવાશે. નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવધાની રાખવી. તમારા આહાર પર ધ્યાન આપો અને સ્વસ્થ ખોરાક અવશ્ય લો. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને શાંતિ અને સંતોષ આપશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ સંચાર અને વિચારોના આદાન પ્રદાન માટે શ્રેષ્ઠ છે. તમારી વાણી અને લેખન કૌશલ્યનો ઉપયોગ કરીને તમે મહત્વપૂર્ણ સોદા કરી શકશો. શૈક્ષણિક પ્રયાસોમાં તમને સફળતા મળશે. પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત થશે. આર્થિક યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય છે. માનસિક તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. નવી જગ્યાઓની મુલાકાત લેવાથી તમારા મનને તાજગી અનુભવાશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ જોવા મળશે. ઘરને સુંદર બનાવવાના તમારા પ્રયત્નો સફળ થશે. કાર્યસ્થળે તમે તમારી ભાવનાત્મક બુદ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં સફળ રહેશો. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. આર્થિક રોકાણ માટે સારો દિવસ છે. આરોગ્યની બાબતમાં સાવચેત રહેવું અને પૂરતો આરામ કરવો જરૂરી છે. આધ્યાત્મિક પુસ્તકો વાંચવાથી માનસિક શાંતિ મળશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા આજે ઉચ્ચ સ્તરે રહેશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ યોગ્ય સમય છે. વ્યવસાયમાં નવી તકો મળશે. મિત્રો અને સહકર્મીઓ તમારી મદદ કરશે. પ્રેમ જીવનમાં રોમાંચ અનુભવાશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત વ્યાયામ કરો. કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી માનસિક તાજગી મળશે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેવાથી સંતોષ મળશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. વિશ્લેષણાત્મક કૌશલ્યનો ઉપયોગ કરીને તમે જટિલ સમસ્યાઓનું સમાધાન કરી શકશો. કાર્યસ્થળે તમારી કુશળતા અને ચોકસાઈની પ્રશંસા થશે. વ્યક્તિગત સંબંધોમાં સુધારો થશે. નાણાકીય યોજનાઓ બનાવવા માટે આ અનુકૂળ સમય છે. આરોગ્યની બાબતમાં સાવધાની રાખવી અને સ્વચ્છતા પર ધ્યાન આપવું જરૂરી છે. માનસિક શાંતિ માટે પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવો. નવા કૌશલ્યો શીખવાનો પ્રયાસ કરો જે ભવિષ્યમાં ઉપયોગી થશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંબંધો અને ભાગીદારી માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારી મધુર વાણી અને રાજનીતિક અભિગમથી લોકો પ્રભાવિત થશે. વ્યવસાયિક સોદાઓમાં તમને સફળતા મળશે. પ્રેમ જીવનમાં મધુરતા વધશે.
આર્થિક બાબતોમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારે તણાવથી દૂર રહેવું જોઈએ. સૌંદર્ય અને કલાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમને આનંદ મળશે. મિત્રો સાથે સમય વિતાવવાથી તમને ઉર્જા મળશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આંતરિક શક્તિ અને દ્રઢ સંકલ્પ આજે તમને આગળ વધવામાં મદદ કરશે. ગુપ્ત માહિતી અને રહસ્યો જાણવાની તમારી ક્ષમતા વધશે. કારકિર્દીમાં મોટી સફળતા મળી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં ઊંડાણ વધશે. રોકાણ માટે સારો સમય છે, પરંતુ જોખમ ન લેવું. આરોગ્યની દ્રષ્ટિએ ધ્યાન આપવું જરૂરી છે, વિશેષ કરીને માનસિક સ્વાસ્થ્ય પર. ધ્યાન અને યોગનો અભ્યાસ કરવાથી આંતરિક શાંતિ મળશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સાહસ અને પ્રવાસ માટે આ શ્રેષ્ઠ દિવસ છે. નવી શિક્ષણ તકો મળી શકે છે. વિદેશ યાત્રાના યોગ છે. કાર્યસ્થળે તમારા વિચારો અને દ્રષ્ટિકોણની સરાહના થશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. બહારની ખુલ્લી હવામાં સમય વિતાવો. નવી સંસ્કૃતિઓ અને વિચારોને સમજવાનો પ્રયાસ કરો. આશાવાદી દ્રષ્ટિકોણ તમને આગળ વધવામાં મદદ કરશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. વ્યવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે. તમારી મહેનત અને સમર્પણની કદર થશે. તમારી પારિવારિક જવાબદારીઓ વધશે, પરંતુ તમે તેને સફળતાપૂર્વક નિભાવી શકશો. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે. લાંબા ગાળાના આર્થિક લક્ષ્યો નક્કી કરવા માટે આ યોગ્ય સમય છે. આરોગ્યની બાબતમાં સાવધાની રાખવી અને નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. સમાજ સેવા કરવાથી આંતરિક સંતોષ મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નવીન વિચારો અને તકનીકી નવીનતાઓ માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારી રચનાત્મકતા અને અનોખા વિચારોથી લોકો પ્રભાવિત થશે. મિત્રો અને સામાજિક જૂથો સાથેના સંબંધો મજબૂત થશે. કારકિર્દીમાં નવી તકો મળી શકે છે. પ્રેમ જીવનમાં નવીનતા અનુભવાશે. આર્થિક બાબતોમાં નવીન અભિગમ અપનાવવાની જરૂર છે. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. પર્યાવરણ સંરક્ષણ જેવા સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી સંતોષ મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આધ્યાત્મિક અને કલાત્મક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ દિવસ છે. તમારી કલ્પના શક્તિ અને અંતર્જ્ઞાન તીવ્ર હશે. કાર્યસ્થળે સહકર્મીઓ અને વરિષ્ઠોનો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ વધશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ પાણીનું સેવન વધારવું અને યોગ કરવો ફાયદાકારક રહેશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.